આણંદ જિલ્લાની 11 નગરપાલિકાઓ પાસે સ્ટ્રીટ લાઇટ અને વોટર વર્ક્સના કરોડો રૂપિયાના બિલ ભરપાઈ કરવા માટે પૈસા નહીં હોવાથી આ પાલિકાઓએ દેવાળું ફૂંક્યું છે. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા અનેકવાર નોટિસો આપવા છતાં વીજ બિલની રકમ ભરપાઈ કરવામાં નહીં આવતા મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા આકરા પગલાં લેવાઈ શકે છે. ખંભાત, પેટલાદ, સોજિત્રા, બોરસદ સહિત 10 નગરપાલિકાઓ જો બિલ નહીં ભરે તો સ્ટ્રીટ લાઇટના જોડાણ કપાઈ શકે છે. લાઇટ અને વોટર વર્ક્સના જોડાણ કપાશે તો નગરજનોને સત્તાધીશોના પાપે અંધારપટમાં રહેવા અને પીવાના પાણીથી વંચિત રહેવાનો વારો આવી શકે છે. આણંદ જિલ્લાની અંદર ટોટલ 11 નગરપાલિકાઓ છે, જેમાં સ્ટ્રીટ લાઇટ અને વોટર વર્ક્સ પેટે ઘણી રકમ બાકી છે. જેમાં ખંભાત નગરપાલિકા છે એના સ્ટ્રીટ લાઇટ અને વોટર વર્ક્સ પેટે 10.28 કરોડ રૂપિયા અને પેટલાદ નગરપાલિકાનું સ્ટ્રીટ લાઇટ અને વોટર વર્ક્સ પેટે 7.63 કરોડ રૂપિયા. એ પછી સૌથી વધુ બોરસદ નગરપાલિકાની 3.56 કરોડ રૂપિયા. આમ 11 નગરપાલિકાઓમાં વોટરવર્ક્સ અને સ્ટ્રીટ લાઇટ પેટે ટોટલ જિલ્લામાં 31.31 કરોડ રૂપિયા બાકી પડે છે. આ વહીવટનું કારણ કહેવાય મુખ્ય, એટલે પૂરતા આયોજનથી અને મેનેજમેન્ટ વ્યવસ્થિત થાય તો ભરાય અને વેરો જે પ્રજા પાસે બાકી વેરો છે એની રેગ્યુલર ઉઘરાણી થાય અને રિકવર થાય. 4-4.5 કરોડ રૂપિયા જેટલા વેરો બાકી છે લોકો પાસે